મહેસાણાના કડીમાં અંડરપાસમાં ડૂબવાથી એક મોત થયું છે, જેને લઈને લોકોમાં વિરોધના સૂર ઉઠ્યા છે. કડી તાલુકા જન આંદોલન સમિતિએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે. કડી અંડરપાસમાં માત્ર 2 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ ગયું હતું. પાણી ભરાતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકાને અનેક રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી, જેને લઈને નાગરિકોએ જન આંદોલન કરી આવેદનપત્ર આપ્યું છે. સ્થાનિકોની 5 જેટલી માંગણીઓને લઈને આવેદન આપ્યું છે, જેમાં અંડરપાસ, રેલવે ફાટક, ઓવરબ્રિજ સહિતની વિવિધ માંગણીઓ કરવામાં આવી છે. કડી પાલિકા હદના તમામ બિસ્માર રોડ પર રિપેર કરવાની માંગ કરી છે. અમે કડી નગરપાલિકાને હેવી પંપ વસાવવા માટેની એક રજૂઆત કરેલી હતી. એ રજૂઆતનું આજ સુધી નિરાકરણ આવ્યું નથી. એના કારણે એક હેવી પંપ તાત્કાલિક વસાવવા માટે એક બીજું ટેમ્પરરી ઓપ્શન તરીકે રેલવે વિભાગ પાસે ઓવરબ્રિજની માંગણી અથવા ટેમ્પરરી બ્રિજ ભરાય તો ટેમ્પરરી ફાટકની માંગણી. જે સંદર્ભે આ રજૂઆત જે છે એ ખરેખર અમારે ઉપલી કક્ષાએ જો મોકલવાની થાય તો અમે આજે સત્વરે એને મોકલી આપીશું. બીજું એટલે તાલુકા વહીવટીતંત્ર તરફથી પણ ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટનાઓ ન બને તે સંદર્ભે અહીંયાથી પણ જેટલી અમારે નગરપાલિકા કે જે બીજા વહીવટીતંત્રને જે ખરેખર જે આપણે એક્ટિવ કરી શકીએ તે દિશામાં અમે ચોક્કસ પ્રયાસ કરીશું.